સુરેન્દ્રનગર સાયલાના ડોળિયા બ્રિજ પર ખાડાઓનું સામ્રાજ્ય, તંત્રની ઘોર બેદરકારી સામે જનતામાં રોષ. સુરેન્દ્રનગર ગુજરાતમાં સ્માર્ટ સિટી અને પ્રગતિશીલ રસ્તાઓના મોટા મોટા દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવેની હાલત બિસ્માર બની ચૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામ પાસે આવેલો ઓવરબ્રિજ હાલ મોતના કૂવા સમાન બની ગયો છે. આ ઓવરબ્રિજ પર એટલા મોટા ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકો માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. વાહન ચાલકો પરેશાન, ગાડીઓ થઈ રહી છે ડબ્બો. બ્રિજ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડામાં વાહનો પટકાવાને કારણે ગાડીઓ અને ટુ વ્હીલર્સને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આટલું જ નહીં, આ ખાડાઓ બચાવવાના ચક્કરમાં હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. એસી ઓફિસોમાં બેસતા અધિકારીઓ સામે સવાલો. જનતા ટેક્સના નામે કરોડો રૂપિયા ચૂકવે છે, પરંતુ બદલામાં તેમને મળી છે માત્ર ખાડાઓ. હાઇવે ઓથોરિટીના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને પગાર લેતા હોય તેમ લાગી રહ્યું છે. જનતાનો આક્રોશ છે કે શું હાઇવે રોડનું રિપોર્ટિંગ સાચું કરવામાં આવે છે ખરું? જો રિપોર્ટિંગ થાય છે તો તેમાં શું રસ્તાઓ પેરિસ જેવા છે એવું લખવામાં આવે છે? ક્યાં સુધી આવું ખોટું રિપોર્ટિંગ કરીને લોકોને લૂંટવામાં આવશે? મારું નામ રમેશભાઈ મેર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામનો જાગૃત નાગરિક. હાલમાં અમારે અહીંયા નેશનલ હાઈવે ડોળિયા બાઉન્ડ્રી જે કહેવાય તેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જેના ઉપર ઓવરબ્રિજ બનાવવામાં મોટી ભ્રષ્ટાચાર અત્યારે હાલમાં દેખાઈ રહી છે. સતત ને સતત ગાબડા પડવા, સતત ને સતત રિપેર કરવાનો, છતાં હાલ છેલ્લા 15 દિવસથી આ પુલ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે દરરોજે દરરોજ ઘણા બધા એક્સિડન્ટો થાય છે, ઘણા બધા વ્હીકલને મોટું નુકસાન થાય છે, ઘણા બધા રાતે મોટું ટ્રાફિક જામ થાય છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટી શું કરે છે એ ખબર પડતી નથી. હાઈવે ઓથોરિટીને માત્ર એસી રૂપમાં બેસી રહેવા સિવાય બીજું કંઈ કામ નથી. તમારે હાઈવે ઓથોરિટી જે અહીંયા જવાબદાર અધિકારી છે, શું આ વિઝિટ લે છે? વિઝિટ લે છે તો શું દરરોજે દરરોજ એનું જે કંઈ રિપોર્ટ થતો હોય શું કમ્પ્લીટલી પેરિસ જેવા રોડ બતાવે છે? ક્યાં સુધી આવું રીતે તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં તમારા હાથ બધા રહેશો? તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા કારણે અત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોનો અત્યારે મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. મોટા ફૂટના માથે ખાડા છે, દરરોજે દરરોજ રાતે ટ્રાફિક જામ થાય છે, ઘણા બધા વ્હીકલના ટાયર ફાટી જાય છે, પંચર પડી જાય છે અને નાના મોટા એક્સિડન્ટો પણ થાય છે. છતાં પણ નિર્ભર તંત્રના જાગતું નથી. શું મોટી દુર્ઘટના ઘટે ત્યાં સુધી રાહ જોશો? શું મોટી દુર્ઘટના થયા બાદ તમે વાંક માત્ર એક્સિડન્ટનું કરશો? હું તો તમારા પાપે મોટી દુર્ઘટના થઈ રહી છે. જો તમારી સાથે, તમારા પરિવાર સાથે આ થાય તો શું બને? હું તો એ વ્યક્તિને કહેવા, જવાબદાર વ્યક્તિને, બનાવનાર વ્યક્તિને કહેવા માગું છું કે આવો આટલો બધો ભ્રષ્ટાચાર ક્યાં સુધી, ક્યાં રૂપિયા બધા નાખશો? તો તાતી મારી માંગણી છે કે આ જે ડોળિયા બાઉન્ડ્રીનો ઓવરબ્રિજ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. સાથે સાથે ડોળિયા ગામમાં નીકળતો સર્વિસ રોડ, ઘણા સમયથી તમે જો ડોળિયાની બરોબર નીચે ગરનાળું છે ત્યાં જ એક પુલ છે ને પુલની કોઈ જાતની આડશ નથી. રાતે વ્હીકલ સીધા અંદર આવી જાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કેમ તંત્ર એના ઉપર ધ્યાન નથી આપતું? ત્યાં પણ મોટી દુર્ઘટના બને એવું છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ જાડી ચામડીના અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ અને દેશને લૂંટી રહ્યા છે. આવડો મોટો રોડ ટેક્સ ભરવા છતાં શું અમને ખાડામાં ચાલવા માટે મજબૂર છે? આવડો મોટો ટેક્સ આપવા છતાં એક્સિડન્ટ થવા માટે અમારે આ રોડ ઉપર ચાલવાનું છે? જાગો તંત્ર, જાગો. અને અમારી જે રાહદારીઓની અને વાહન ચાલકોની માંગણી છે કે તાત્કાલિક અસરથી અમારો ડોળિયા ગામનો જે પુલ અને સર્વિસ રોડ ઉપરનો પુલ છે ત્યાં વ્યવસ્થિત કામ પૂરું કરો. તમે તમારા ભ્રષ્ટાચારના કારણે ક્યાંક ને ક્યાંક એમના એનઓસી આપી છે, પણ હજી પણ કામ અધૂરા છે. હજી પણ બંનેની સાઈડની ગટરોની જે વ્યવસ્થા છે એ ખરડાયેલી છે. ગટરોનું કામ પૂરું નથી થયું, પણ તમે એનઓસી આપી અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં ભળેલા હોય એવું લાગે છે. તો તાત્કાલિક આ કરવામાં આવે ને કે આવનારા સમયમાં ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને રોડ ચક્કાજામ કરવામાં આવશે.